હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો ભાઈ આજ હું તમારા માટે લઈને આવી ગયો છે એક નવો પ્રેન્ક વિડીયો. જી હા મિત્રો, આ પ્રેન્ક ની અંદર આપણે અલગ અલગ 5 દોસ્તારોને કોલ કરીને એની પાસેથી અલગ અલગ બાના બનાવીને મદદ માંગશું. જોઈએ છીએ કોણ આપણી મદદ કરે છે અને કોણ નથી કરતા. તો ભાઈ આ 5 મિત્રોના પ્રેન્ક માંથી પહેલો કોલ કરીએ આપણે કાળુને, એટલે કે ડોક્ટર અમિત. હા ભાઈ, ક્યાં છે ભાઈ? જમવા બેઠો. પેલા અહીંયા જલંધર બાજુથી આવતો હતો ને ગાડી સ્લીપ મારી ગઈ, કઈ આવી ને ભાઈ. હું આમ જો ક્યાં ક્રિષ્ના હોટલ છે ને, હા હા ક્રિષ્ના હોટલ થી આગળ આપણે ઓલું કેવો પુલ આવે, હા ન્યા પૂગો હોય ને એક ઓલી ટૂંકા છોકરીને લાગી ગયું હોય, વાંથી ભટકાવીને ગાડીમાં. હા, કેટલા જણા છો? એટલે વળી યાર હું તો એક જ છું. ઓલા સામે વાળા હતા એક ભાઈ ને, જુનાગઢ ના કોઈ ટુરિસ્ટ છે, દેવળિયા ફરવા હા આવ્યા હા હતા, હા એટલે એને હા લાગી હાલ ગયું. હાલ આવું જ છું. આ તો ગાય ગાય મારું. હા તો ફાઇનલ મિત્રો આપણે પહેલો કોલ કર્યો છે ને અમે ડોક્ટર અમિત કાળુ એમાં પાસ થઈ ગયો છે. તો આપણે બીજો કોલ કરીએ બીજા ભાઈબંધને. હવે આપણે રક્ષિત બારણને ફોન કરીને એની પાસે પેટ્રોલ નું બાનું કરીએ કે ભાઈ પેટ્રોલ ગાડીમાં પૂરું થઈ ગયું. બોલ બોલ ભાઈ. તો ક્યાં છો ભાઈ? હું ભાઈ જુનાગઢ જાઉં છે, કેળા છે. એવું છે તો એક કામ કરીને, હા કઈ તાલાળા જતો હતો ને ત્યાં લાડુડી ધાર હે ને ત્યાં કદનું પેટ્રોલ પૂરું થઈ ગયું. આવી ને પેટ્રોલ હાલ નહીં આવું. ત્યાં લાડુડી ધારે જ ઉભો તો આવી કે ભાઈ. હા હા, તો હાલ નહીં આવું 10 મિનિટ. યાર વહેલું કહેજો ભાઈ, મારે મોડું થાય, જવું છે તાલાળા એટલે. હાલ નહીં આવું 10 મિનિટ. હાલો ભાઈ, આપણો બીજો બંધ સક્સેસફુલી પાસ થઈ ગયો. એમ થોડા આપણે કઈ બાવર વાવ્યા યાર, આંબા વાવ્યા, કેરીઓ લણવાની જ હોય ને, સમજી લો. તો ફાઇનલી મિત્રો 2 વ્યક્તિના પરીક્ષણ તો કરી લીધા છે. હવે કરીએ આપણે ત્રીજા વ્યક્તિને. આ ત્રીજો ફોન કરીએ આપણે કરણ પરમારને. લ્યો કરો, આ તો ફોન જ નથી ઉપાડતો. હેલો. હા ઉપર ઉપર. હાલો, હા ક્યાં છો ભાઈ? કેસે વાડીએ? ક્યાં વાડીએ? હા, પાણી હાલ. તો અમરાપુર આવી હગી? કેમ? અરે યાર થોડોક લોસો થઈ ગયો હોય ને, મારા બાપાને તારે સમજાવવા જોઈએ. લે. અરે એમાં હતું યાર, નો ઓલી છોકરી વાત કરતો એ યાર પકડાઈ ગયો. બાપા થોડુંક મને ઘરમાં જ કાઢી નાખવાની વાતું કરે છે. એવા ધંધેના ન કરાય ને. અરે યાર થઈ ગયું. તું એક કામ કરીને અમરાપુર આવીને મારો. તો હું એકલો આવું કે મારા ભાઈ ને લઈને આવું? બે થાઉં તો વાંધો નહીં આવે એમ. અરે કોઈને લઈ નથી થતું, આખા ગામને થોડું કહેવાનું છે આ વાતું એટલે બધી. નહીં, આ તો સમજાવ હું આવે ને એમ. તું મારા બાપાને એવું સમજાય ને એવું છે, બીજા દોસ્તાને એક બેને બોલાવીશું કે મારા ભાઈને કે તું આવી તો વધારે સારું રહે એમ. હાલ ને આગળ આવું બીજું શું. એટલે જલ્દી આવી જો વેલો, બાકી તો કાઢી નાખી તી પછી આવી નહીં. નહીં એમ થોડા કાઢી નાખેલા. હા તો કયા કાંઈ ભાઈ તું. હા તે મોટર બંધ કરીને આવું. એ વાંધો નહીં. મિત્રો આપણે બાપાને સમજાવવામાં તૈયાર થઈ ગયા એવા ભાઈબંધો છે આપણી પાસે. તો ફાઇનલી હવે આપણે બીજા વ્યક્તિને ફોન કરીએ. હવે આપણે ફોન કરીએ આપણા રાજકોટિયન મિત્રને. ઈ કેવો જવાબ આવે છે ઈ જોઈ લઈએ. ફોન ઉપાડ લઈ તો સારું. હવે તમારો કોલ ફોરવર્ડ થયો. કઈ રહ્યા નહીં કહો ભાઈ, પાછો ટ્રાય કરી બીજું શું હોય. હાલો, બોલ ભાઈ. ક્યાં છો ભાઈ? ઘરે જ હોય ને. તો મારે યાર ઇમરજન્સી સુરત જવાનું થયું ને, મારે રાજકોટ ઉપર ટ્રેનમાં રાજકોટમાં બેહું છું. 2-3 હજાર રૂપિયાની જરૂર છે. તો કઈ લાઈન સ્ટેશન આવી જાય ને કે ઓનલાઈન કરી દે એવું. હું ક્યાં ગૂગલ પે વાપરું? તો હું જે કેવું હોય તો આગળ આવીને ટ્રેનમાં અહીંથી બેહું છું. મારીએ તો મને દોસ્તાર મૂકી ગયો તો 3,000 રૂપિયાની જરૂર છે યાર. મારે છે ને હલવાઈ ગયા પૈસા. મારે હલવાઈ ગયા પૈસા છે. તો તું કઈ સેટિંગ કરીને સ્ટેશન નહીં આવે કે મારે યાર ફૂલ ઇમરજન્સી છે, જવાનું થયું એટલે. કરી દો હાલ હમણાં ફોન કરું. એટલે તું કરી દે કે ખાલી આયા, બાકી હું બીજી વ્યવસ્થા કરું યાર. નો થાય તો પાછો ફોન કરીશ, અને થઈ જાય તોય ફોન કરીશ. કેટલીક વારમાં કરે તારે? બાકી એવું હોય તો તારથી થાય એમ હોય તો ભલે હા પાડજે, બાકી કઈક બીજું વ્યવસ્થા કરું એમ. જોઈ લો હમણાં કરું લ્યો થોડીક વાર. આથી ભાઈ ફોન કર્યો. હા હવે આ સેટિંગ કરીને ફોન કરે આપણે કેટલીક વાર કરીએ જોઈ લઈએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણો ભાઈબંધનો કોલ આવી ગયો છે. હું કે છે ઈ જોવાનું છે આપણે. હાલો. હા ભાઈ. હા ભાઈ, સેટિંગ થાય એમ નથી. અરે યાર બહુ ફૂલ જરૂર હતી, નહીં થાય. એમાં કેવું છે કે મારા પૈસા હલવાઈ ગયા છે હા એટલે.
એવું છે તો તું જાય ઓલા નોકરીએ જાય ઈ પગાર આપે એમ નથી શેઠે બધા પૈસા હલવાડી દીધા છે કે અત્યારે નહીં થાય કે એવું છે હા હાથી વાંધો નહીં ભાઈ એ વાંધો નહીં હાલ ભાઈ फिर से आ गए रे बाबा इधर जहर खाने का पैसा नहीं है तू जा रे जा। હાલો ભાઈ રાજકોટ તો ફેલ આપણે અહીંયા પૈસા આપ્યા નહીં એટલે હવે આપણે બીજાને ટ્રાય કરીએ તો ફાઇનલી મિત્રો 4 ને કોર કરી લીધા છે એમાંથી એક ફેલ છે અને 3 પાસ થઈ ગયા છે હવે એકને ફોન કરવાનો બાકી છે એ આપણે કરીએ વિવેક જાદવ આ કેવો રિસ્પોન્સ આપે એ જોઈએ હાલો તો ક્યાં છો ભાઈ ક્યારે હતો તો ભાઈ તારું કામ પડ્યું છે હા બોલ ને એટલે હું આ દેવળિયા બાજુ આવ્યો હતો ને જરીક અહીંયા એક લપ થઈ ગઈ છે શું છે અરે યાર થાવામાં તો એવું છે કદી છોકરી અહીં હતી ને થોડીક મેં આમ મારા ભેગા દોસ્તારો હતા ને થોડાક સારા કરે મારો તો કઈ વાત નથી પણ સમજી લેવામાં આવે એના પપ્પાની ટૂંકમાં ખબર પડી ગઈ ને મારવાનું ને એવું કરે હા તો એક થાય એમ હોય તો જરી કોકને લઈને આવીને 2-4 જણાને ગાડી જ નથી ભાઈ મારી પાસે એવું હોય કોક તારા ભાઈ બંધ કોક ને હોય તો લઈ લે યાર અહીંયા ભીમાં ફરું ને ઘેરે બીજા કોઈને કહેવાય એમ નથી એટલે કઈ બાજુ છે તું હું અહીં દેવળિયા અંદર પાર્કમાં છું એવા નો કરાય ને અરે યાર હું મારો તો કઈ વાક નથી એમાં ઓલા બીજા ભાઈ બંધ હતા ને એને કર્યું હતું ભાઈ એટલે હમણાં ફોન કરું છું થાય એમ હોય તો એટલે તું આવે એમ હો કે હું તને આગળ ફોન કરું એટલે 2 મિનિટમાં એ વાંધો નહીં ભાઈ જલ્દી કહેજો બંને તો આવજો જો ભાઈ એ હા ભાઈ હવે આપને ફોન કરે આનો ફોન આવે તો આપણો બોમ્બ નો ફૂટી ગયો હોય ભાઈ મિત્રો અહીં બેઠા બેઠા અડધી કલાક થઈ ગઈ પણ હજી ઓલા વિવેક નો ફોન આવ્યો નથી હવે લાઈ આપણે જ ફોન કરીએ તમે જે નંબર પર કોલ કરી રહ્યા છો તે હાલમાં સ્વિચ ઓફ છે મોબાઈલ સ્વિચ ઓફ બોલો આવા લોકો છે મારી પાસે મારા દોસ્તરો આવા છે મને શરમ આવે બોલો ફોન સ્વિચ ઓફ કરીને બેસી ગયા પાછી ટ્રાય કરી લાવો નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે તો ફાઇનલી મિત્રો આપણે 5 જણાને ફોન કર્યા એમાંથી 3 નો આપણે સકારાત્મક જવાબ મળ્યો અને 2 નો આપણે નકારાત્મક જવાબ મળ્યો પણ કાંઈ વાંધો નહીં એમ તો આપણી વેલ્યુ સારી છે એટલે 3 તો સારા જવાબ આપ્યા પણ જેને નથી આપ્યા સારા જવાબ ને જેને આપણી મદદ નથી કરી એને પણ મુબારક છે આપણે એને જોઈ લેવું તો આજનો પ્રેન્ક વિડીયો આપણે અહીંયા જ ખતમ કરીએ અને તમને જો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા એક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ